રાજ્યભરમાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે ત્યાં હવે જનતામાં રોષ ભભૂકી રહ્યો છે। ભલે સરકારે પહેલા સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાની જાહેરાત કરી હોય, પણ જનતાનું હલ્લાબોલ યથાવત છે। સુરતના પુણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ થયા છે। પુણાની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રતિબંધ દર્શાવતા બેનરો પણ લાગ્યા છે। સ્માર્ટ મીટર લગાવવા માટે લેખિત પરમિશન વગર પ્રવેશ કરવો નહીં જેવા પોસ્ટર લગાવવાની સાથે મહિલાઓ પણ રોડ પર ઉતરી આવી છે। એટલે અમને એમ લાગે છે કે આ તમે સ્માર્ટ મીટર મૂકો છો તો તમે અમને ચોર ગણાવશો। સ્માર્ટ મીટર તો પહેલા ઉદ્યોગપતિ, મોટા નેતાઓ છે, પ્રધાનમંત્રી છે, એ બધાના ઘરે પહેલા મૂકો, પછી અમારા ઘરે આવજો, કે એ લોકોને પણ ખબર પડે કે સ્માર્ટ મીટર જ્યારે વાપરીએ ત્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે એનું બિલ કેટલું આવે છે। જો એને ખબર પડશે ત્યારે એ ગરીબોની પરિસ્થિતિ સમજ। સુરતી લાલાઓમાં હવે ધીરે ધીરે સ્માર્ટ મીટર સામે એવો અસંતોષ વધી રહ્યો છે કે તંત્રએ ખુલાસા પણ આપવા પડે છે। સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।